જગન્નાથપુરી ત્યાં એક માધવદાસ કરીને ભક્ત, હવે જેટલા વ્રજમાંથી આવે ને દર્શન કરવા, બધાય ગોકુળની વાત કરે ને, માખણ ચોરીની કરે ને, ઠકરાણી ઘાટની કરે ને, ગોવિંદ ઘાટની કરે ને, શ્રીજી બાવાન બેઠક ને, છોકરનો વૃક્ષ ને, સૈયા મંદિરના બેઠકજીને, બટવાના બેઠકજીને, પ્રથમ મિલનના બેઠકજીને, બ્રહ્મ સંબંધના બેઠકજીને, ગોકુળનાથજીનું મંદિરને, રાજા ઠાકોરનું નવનીત પ્રિયાજીનું મંદિર, હરિરાયજીના બેઠકજીને, ચિંતામણી ભગવાનના દર્શનને, જશોદા ઘાટને, રઘુનાથજીના બેઠકજીને, યમુનાજી બે કાંઠે વહે ને, તરંગભુજ કંકણ, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ, તળેટીની વાતોનો. હવે આ માધવદાસ રોજ જગન્નાથ ભગવાનની સામે બેઠા હોય અને અંદરો અંદર આ બધા વાતો કરતા હોય તો સાંભળે, મનમાં વિચાર કરે, એકવાર વ્રજમાં જવું છું, કારણ કે આ દેવાથી દેવ છે. હવે ગોકુળનો તો કાનોડ હોય છે, લાલ હોય છે, નિકુંજ નાયક છે, માધુર્ય લીલાવાળ હોય છે, ગિરિકંદ્રમાં ખેલવાવાળો હોય છે, યમુનાજીમાં કૂદકા મારવાવાળો હોય છે, કદમના વૃક્ષ ચડીને વેણું વગાડવાવાળો હોય છે, ગાયો ચરાવીને બછરાને વાલ કરવાવાળો હોય છે, યશોદાનંદજીનો પ્રાણ પ્યારો છે, સખાઓનો મિત્ર છે, રાધાજીનો પ્રીતમ છે. આટલા બધા સ્વરૂપ પ્રભુના, આટલી બધી લીલા, રોજ સાંજે નક્કી કરે, જગન્નાથ ભગવાનને પૂછે, ક્યાં મેં વ્રજ મેં હોકે આવું? મંદ મંદ મુસ્કાઈ, ન હા પાડે કે ન ના પાડે. પણ જગન્નાથ ભગવાનની એક વિશિષ્ટતા કહું તમને. બધા ઠાકોરજી સવારે સ્નાન કરીને શ્રૃંગાર કરે, જગન્નાથ ભગવાન રાતના વિશિષ્ટ શ્રૃંગાર કરે. તો એક જણે પૂછ્યું પૂજારીજીને, એ કે અત્યારે આટલા સુંદર શ્રૃંગારને, માળાજીને, સુગંધીને, એ કે હોય જ ને. હવે જગન્નાથ ભગવાન વૃંદાવન રાસ રમવા જાય છે, એટલે જગન્નાથ ભગવાન રોજ જે જગન્નાથપુરીથી વ્રજમાં રાસ રમવા આવે, એટલે રાત્રે સાંજે શૃંગાર કરે સુંદર. સવારે જ કર્યા હોય પણ સાંજે વિશિષ્ટ કરે. એટલે કે રોજ તમે કેવા જાઓ છો વ્રજમાં? મારે જવું છે. એકવાર એક વૈષ્ણવ આવ્યા વ્રજમાંથી, એ કે હા, યમુનાજી ભરપૂર હતા, વરસાદ ભરપૂર, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ, અને એક વૈષ્ણવને એવા દર્શન થયા કે ઠાકોરજી યુગલ સ્વરૂપે યમુનાજીમાં વિહાર કરે છે. હા, મારે તો હવે જવું જ છે. જગન્નાથ ભગવાન સામે જોયું, બે હાથ જોડ્યા, જાણે આંખથી આમ કીધું કે હા, મને વ્રજ વાલું છે, તો તને આ વ્રજની વાતો સાંભળીને જવાનું મન થાય ને, કાંઈ વાંધો નહીં. હવે રસ્તામાં ખાવા થોડા કોરા ચણા લીધા, કોઈનું ગાડું મળી જાય તો એમાં ને દોડતા ને ચાલતા ને એમ કરતા વ્રજમાં આવ્યા. વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર આવ્યા. બધાએ કીધું હમણાં જ દર્શન બંધ. ત્યાં રાજભોગ આરોગ્ય છે કે ક્યારે ખુલશે? એ કે બસ 20-25 મિનિટ કે અડધો કલાકમાં. થોડી વાર થઈ તો કાંઈ દર્શન ખુલ્યા નહીં.
એટલે કે લાવ યમુનાજી પાન કરી આવું, સ્નાન કરી આવું. ગયા યમુનાજી, સ્નાન કર્યું, પાન કર્યું, કે હવે ખુલી ગયા છે. એટલે ત્યાં એક જણો મંદિરે ત્યાં હોય ખુલ્યા. એ કે ના હારી આજે બહુ અવેર થયો, એ કે નથી ખુલ્યા. ઓલા ચણા હતા ને ઠાકોરજીને ધરાવ્યા. આરોગો મારવાલા. ત્યાંથી લઈ આવ્યા હતા, પૂરા થઈ ગયા. જળ પીધું, પાછા આવ્યા, ખુલ્યા. એ કે આજે તો કલાક થઈ ગયો પણ ખુલતા જ નથી. પૂજારીજી પછી મૂંઝાણા, ગુસાઈજી. હવે ટેરો આવે પછી અંદર કોઈ જાય નહીં. અરોગતા હોય એટલે મર્યાદા રાખે. વ્રજમાં ઠાકોરજી કુંજ લીલાઈ કરે, નિકુંજ લીલાઈ કરે, નિબિડ લીલાઈ કરે, નિભૃત લીલાઈ કરે, માધુર્ય લીલાઈ કરે, વાત્સલ્ય લીલાઈ કરે, સખ્ય લીલાઈ કરે. આ તો બિચારો થાક્યો. એ કે ત્યાં તો જગન્નાથ ભગવાન તરીકે તો આમ મને કેવું, આમ મારા વિના રહેતા નહોતા. અને અહીંયા એ કે હોશિયારી કરો છો, હવે ખોલો દર્શન. ગુસાઈજી અંદર પધાર્યા. બાબા આજ ઇતની દેર ક્यों ભાઈ? એ કે જગન્નાથપુરીથી ઓલો સેવક આવ્યો છે ને માધવદાસ, એણે ચણા ખવડાવ્યા. હવે મારા તો મોઢું આવી ગયું, મુખારવિંદમાં ચાંદાઈ પડી ગયા અને પેટમાં દુખે છે. એટલું પેટમાં દુખે છે કે મારાથી તો આ ભોજન અરોગાતું જ નથી. તરત પૂજારીજી અજમાને નિમકને એની ફાંકી બનાવી, ઠાકોરજીને દીધી, ગોળના પાણીના કોગળા કરાવ્યા. બાબા અબ कैसो लगे? हाँ अब थोड़ो ठीक लगे. दर्शन खुला. માધવદાસ કે કાં આજે? પછી ટેરો આવે બંધ થાય, ટેરો આવે બંધ થાય. માધવદાસ કે હવે હરખી રીતે દર્શન તો આપો. બધા ગયા એટલે માધવદાસ આમ દર્શન કરે. પૂજારીએ જે પૂછ્યું ગુસાઈજી, માધવદાસ છો? તો કે હા. ભારે કરી તમે તો. એ કે કાં હું થયું મારવાલા? એ કે ચણા અરોગાવ્યા હતા. એ કે હું જે ખાવું એ અરોગાવું ને, અરોગાવ્યા વિના તો આપણે લઈએ નહીં. તો કે આવા ચણા જેવા મળ્યા એવા મેં લીધા. જગન્નાથપુરીથી ને લઈ આવ્યો હતો. પેટ્યું તો કોઈનું રહ્યું, પોતાનું થયું નથી ને થવાના. અત્યાર સુધીમાં કેટલા મણ ઘઉં, કેટલા મણ ઘી, કેટલા મણ ખાંડ, કેટલા મણ ગોળ, કેટલા તેલ, કેટલું આપણે આ કૂવામાં નાખીએ જ છીએ. તો આ કૂવો પાછો ખાલી ને ખાલી. છેવટે ચણા ખાધા, પણ ધરાવવા તો પડે. એ કેવા ચણા ખવડાવ્યા, બાકી બિહારીને પેટમાં દુખતું હતું. એટલા જ મોડું થયું. માધવદાસ રાજી રાજી રેડ થઈ ગયા કે પ્રભુ સાક્ષાત છે અને આરોગ્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મારા વાલા, આ બધી નાની વાતો કહું છું, કોઈ મારી પોતાની કપોળ કલ્પિત નથી. બધી ઓથેન્ટિક છે. કાં ભક્ત માલની હોય, કાં જગન્નાથ ભગવાનના ચરિત્રની હોય, કાં વ્રજવાસીઓ, એમાંથી જે ઠાકોરજી યાદ લવડાવે. એકવાર એવું બન્યું, ઠાકોરજીને સામનેજી ગહેરે વનની કુંજની કુંજમાં વિહાર કરતા હતા યુગલ સ્વરૂપે.
હવે સામનેજીએ કીધું કે પ્રભુ મારી સખીઓ સવારની રાહ જુએ છે કે રાધે આ તો યુગલ સરકારના આ વૃક્ષના વેલીઓની અંદર અમને દર્શન થાય અને અમે બધા ગીત સંગીતથી યુગલ સરકાર ઉપર ન્યોછાવર કરી દઈએ. તો લલિતાજી સરસ બીન વગાડે, વિશાખાજી સુંદર શ્રૃંગાર કરે, મંગલા શ્રી મંગલા કીર્તન ગાન કરે. તો આજે અમારે તો પ્રભુ આપ આજ્ઞા કરો તો તાલી પાડો ને બધા નિકુંજની બહાર છે તો બધી મારી સખીઓ આવે. પ્રભુ કે બીજી વાર વાત એ કે આજે શરદ પૂનમ છે એટલે રાત્રે તો આપ કયો એમ. પૂનમનો ચાંદલો ગયો આકાશમાં, પૂનમનો ચાંદલો ગયો આકાશમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય, મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. એટલે રાધાજીએ કહ્યું કે હું તાલી પાડીને બોલાવું એના કરતાં આ વેણુ નાદ કરીને બોલાવો. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. ઠાકોરજી કે મારી શરત એને યુગલ સરકારના એ લોકો કે એવા દર્શન આપની કૃપાથી કરાવો, પણ અડધી પળ નહીં પળોની અંદર એ એવી નિકુંજ રચી દે કે નિકુંજમાં બિરાજીને આપણે યુગલ પ્રભુ પળ એટલે તો કેવું 5, 7, 10 મિનિટ એમાં કોઈ નિકુંજ થાય. કાંઈ પણ કુંજ નિકુંજ તૈયાર કરવી હોય તો સમય તો લાગે ને. પ્રભુ કે તો રહેવા દો. સામનેજી કે મેં એનું વચન આપ્યું કે આજે શરદ પૂનમ છે અને તમારા મનોરથ પ્રભુ યુગલ સ્વરૂપે અમે પૂરા કરશું. તો પ્રભુ કે એને વચન આપ્યું તો મારી શરતનું તમારે માન રાખવું જોઈએ ને. કે હવે લલિતા ને વિશાખા ને શુભગા ને કેતી સંજાવલી બાર રાહ જુએ કે હમણાં બોલાવશે પ્યારીજુ હમણાં બોલાવશે. રાધાજી મૂંઝાણા. તું રાધા કેમ મૂંઝાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું બંસી કે તો બંસી આપો, તારું નામ સદા મારી આગળ રાખો, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તો મને વાલી, તું તો તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે, હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી. રાધાજી મૂંઝાણા. હવે પ્રભુ નહીં માને તો સખીઓને તો મેં વચન આપ્યું છે
અને પ્રભુએ શરત મૂકી. પ્રભુ કે જો એ લોકો કુંજ બનાવે તો સાંજ સુધી આપણે વિહાર એમની સાથે કરશું, આપણે કુંજ લીલા કરશું. પ્રભુએ વેણું વગાડ્યું, લલિતે શુભગે ચંપકલી ચિત્રલેખા ઇન્દુલેખા. બધા દોડાવ્યા રૂમઝુમ કે રાધાજી કે આ બધાને બોલાવ્યા. હવે પ્રભુની શરત એટલે પ્રભુએ કીધું, રાધે સુનાવો બાત. રાધાજી કે 5 મિનિટમાં કુંજ તૈયાર થાય તો યુગલ સ્વરૂપે તમને યુગલ સરકારના વિહારના દર્શન થાય, અને સાંજ સુધી તમારી સાથે અમે એમાં તમારે શૃંગારે કરવાના, કીર્તન ગાન કરવાનું, નૃત્ય ગાન કરવાનું, મૃદંગ વગાડવાનું, સાંજ સુધી અરો ગાવાનું, બધો અધિકાર તમારો. આજે તમારો યુગલ સ્વરૂપનો મનોરથ, પણ 5 મિનિટમાં તમારે કુંજ તૈયાર કરો. લલિતાજી વિશાખા સામું જોયો, વિશાખાજી સુભગા સામું, સુભગાજી કેતકી સામું, કેતકીજી ઇન્દુલેખા સામું, ઇન્દુલેખા તુંગભદ્રા સામું,